તો આજ છે પૂનમ, આજે આપણે જવાના છીએ બગદાણા બાપા સીતારામ દર્શન કરવા અને પ્રસાદી લેવા. તો કમેન્ટમાં બાપા સીતારામ લખી દો. જય બાપા સીતારામ, જય માતાજી. તો ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા છીએ બજરંગદાસ બાપાને ત્યાં બગદાણા ધામ પહોંચી ગયા છીએ. અને હવે તો આપણે દર્શન કરવા પહેલાં જઈએ. જો ભાઈ આપણે ગાડી પાર્કિંગમાં મૂકીને આપણે દર્શન કરવા માટે જઈએ. અને અહીંયા જો બાપાનું બહારથી દર્શન પહેલાં તમે કરી લો. અને અહીંયા જો ગૌ સન્માન આહવાન અભિયાનવાળા તરીકે ઘોષિત થવા જોઈએ. આ અભિયાન અંતર્ગત આપણે બધા નાગરિકોએ પોતાનો ફાળો આપવાનો છે. ફાળાની અંદર તમારે એક પણ રૂપિયો ચૂકવવાનો નથી. માત્ર ને માત્ર તમારો નામ, નંબર સહી લખાવી તમારો કિંમતી વોટ આપવાનો છે. તમારો એક વોટ ગાય માતાને રાષ્ટ્ર માતા બનાવી શકે છે. તમારો એક વોટ ગાય માતાની ગૌ સન્માન આહવાન અભિયાન, આપણે પણ આ અભિયાનમાં જોડાયેલા છીએ. અને બધા ભાઈઓ પાસેથી આપણે પણ સાઇન લીધી હતી. જો તમે વિડીયોમાં આગળ દેખાશે, આપણે પણ આ બધા ભાઈઓ પાસેથી સાઇન લીધી હતી. બગદાણા ગૌ સન્માન આહવાન અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે આપણે સૌ પવિત્ર અભિયાનની અંદર જોડાઈએ. ગૌ માતાને રાષ્ટ્રીય સન્માન અપાવવા, ગૌ વંશની ખતર થતા બચાવવા માટે અને ભારતને સર્વોપરી બનાવવા માટે ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવા માટે એ પણ આપણો લક્ષ્ય છે. અને એ લક્ષ્યમાં હું પણ જોડાઈ ગયેલો છું. જો પણ હું પણ સાઈન લઉં છું બધા ભાઈઓની. દરેક સનાતની ભાઈઓ, બહેનો, વડીલો ને નમ્ર વિનંતી છે કે અહીં આવો અને પોતાનો કિંમતી વોટ આપતા જાઓ. પૂરી તરફ તૈયાર જ છું ભાઈ. પહેલા આપણે દર્શન કરવા જઈએ ભાઈ, અંદર એન્ટર થઈ જઈએ. અને આ પેલા કાર ભૈરવ દાદાના દર્શન કરીને આપણે જઈએ ગાદી મંદિરે. બજરંગદાસ બાપાના દર્શન કરીને આપણે લાઈનમાં નહોતો ભરે, બહુ ગળદી હતી ભાઈ. આપણે 19 તારીખે અહીંયા આવવાનું જોઈએ, એટલે આ લાઈનમાં આપણે નહોતા ઊભા. બહારથી દર્શન કરી લીધા અને તમે પણ દર્શન કરી લો. પછી વયા ગયા ભાઈ આપણે સમાધિ મંદિરે. જો ભાઈ સમાધિ મંદિરે બજરંગદાસ બાપાના દર્શન કરી લીધા. આ છે સમાધિ મંદિર, બજરંગદાસ બાપાની સમાધિ મંદિર છે આ. જો અહીંનું વ્યૂ જુઓ તમે. આ ને ટ્રાફિક તો ભાઈ આજ પૂનમ હતી, એમાં પણ ટ્રાફિક ને રવિવાર ભાઈ. પછી આપણે આવી ગયા રામ ભગવાનને ત્યાં. પૂરું મંદિર આરસનું છે. પછી જો આપણે આ બાપા સીતારામ. હવે અંદર ઝુમર જુઓ, અંદર જઈએ. અહીંથી તમને બાપા સીતારામ કેવા દેખાય છે કોમેન્ટ કરજો ભાઈ. અંદર જુઓ, ચાંદા ઉપર જ્યારે બાપા સીતારામ ન દેખાતા એવા દેખાય છે મસ્ત. આમ જો ભાઈ બાપા સીતારામ. જો આગળથી જુઓ તમે. આ ભાઈ બજરંગદાસ બાપા, સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપા ભાઈ. તમે પણ દર્શન કરી લો અને કોમેન્ટમાં બાપા સીતારામ લખી દો. હવે પછી આપણે જઈ રામચંદ્ર ભગવાન. જો આ રામ, લક્ષ્મણ, ભરત ને સીતા. રામ, લક્ષ્મણ ને સીતા અને હનુમાનજી મહારાજ. જો ભાઈ તમે દર્શન કરી લો ભગવાન જાનકી માના અને હનુમાનજી મહારાજ. આ બાજુ છે ભાઈ ગણપતિ ભગવાન, ગણપતિ મહારાજ. ને આ બાજુ છે ભાઈ આપણા વીર બજરંગ, જે કહેવાય છે કવન સુકાત કઠિન જગ માહી, જો નહીં હોય તાત તો પાહી. જય બજરંગ. આયા તો નહીં આયા. ઓકે આ છે ભાઈ અન્નપૂર્ણા માતાજીનું મંદિર. અન્નપૂર્ણા માનું મંદિર છે. જો તમે અન્નપૂર્ણા માતા. અન્નપૂર્ણા માને દર્શન કરીને આપણે આવી ગયા ચા પીવા ભાઈ. જો બધા ભાવ ભક્તો ચા પીતા હતા બજરંગદાસ બાપાને ત્યાં. આ જો અહીંયા બધા બહેનોનો ઓલું સાઈડ, ભાઈઓનો આ બાજુ. અહીંયા લખ્યું છે ચા ઘર. બધા ચા પીવા. અને આ સંત મળી ગયા ભાઈ. ત્યાં તો આપણને બજરંગદાસ બાપાને ત્યાં સંત પણ જુઓ. આ સંત મળી ગયા ને સંતના પણ દર્શન કરી ને આપણે પછી પી લીધી ભાઈ ચા. અહીંની ચા પી એટલે ભાઈ આમ ટેન્શન દૂર થઈ જાય. પછી આવી ગયા ભાઈ આપણે બજારમાં. હો ભાઈ જો બજારમાં કેટલી ગળદી છે.
આ સામે જે મંદિર દેખાય ને બગડેશ્વર મહાદેવ છે ને એની એક્ઝેક્ટ આ બાજુ સાઈડમાં છે જમણી બાજુ ભાઈ બજરંગદાસ બાપા જુઓ આ બાજુ બજરંગદાસ બાપા છે મૂર્તિ છે બેહાડેલી અહીંયા બજરંગદાસ બાપાની જોઈ લો તમે દર્શન કરી લો હવે આ બગડેશ્વર મહાદેવના મંદિર આપણે જઈએ છીએ પછી હવે જો આ બગડેશ્વર મહાદેવ છે કોમેન્ટમાં મહાદેવ લખી ગયો હર હર મહાદેવ લખી ગયો બગડેશ્વર મહાદેવના દર્શન કરીને આપણે 4 પ્રદક્ષિણા ફરી લઈએ હવે આપણે દર્શન કરીને બહાર નીકળી જઈએ અહીંથી હવે ડાયરેક્ટ મંદિરે આવ્યા જઈએ મંદિર પાસે આવી ગયા આપણે હવે અંદર બેસવા આવ્યા જવું છે ભાઈ ઘડી બહુ થાકી ગયા છે આટા મારી મારી બેઠા હતા ભાઈ બાપાની આરતી શરૂ થઈ ગઈ પછી પણ આપણે તો આરતીમાં બેસી ગયા પાછા જુઓ તમે પબ્લિક જુઓ બજરંગદાસ બાપાની આરતીમાં તમે માણસો જુઓ કેટલું પબ્લિક આ બાજુ પણ જુઓ તમે ગામ ગામથી ભક્તો આવે છે ભાઈ દર્શન કરવા બાપાના જુઓ ભક્તો જુઓ તમે અહીંયા પણ એટલું બેઠું એટલું મંદિરની સામી સાઈડ બેઠું જ્યાં જુઓ ત્યાં
હવે જઈએ છીએ આપણે બજરંગદાસ બાપાને ત્યાં ભોજન લેવા માટે ભોજનશાળાએ. જો આ ભોજનશાળા છે. તમે ભોજનશાળા જોઈ ગયા હોય ને ભાઈ, અહીંની કેટલી વિશાળ ભોજનશાળા છે ને, બધાને ટેબલ ઉપર બેસાડીને જમાડવામાં આવે. જો પબ્લિક જુઓ ભાઈ તમે, માણસો એટલું છે ને ભાઈ. આજ તો પૂનમ ને રવિવારેમાં ભાઈ જો કેટલું માણસો ભાઈ, આગળ પાછળ બધે. જો ટેબલ ઉપર બધાને બેસાડીને જમાડવામાં આવે. ઠેક સુધી ટેબલ આ राम नाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम तेरा पूरन हो सब काम तेरा पूरन हो सब काम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम संत समागम संत समागम संत समागम संत समागम करे निरंतर संत समागम करे निरंतर जग से हो उपरात जग से हो उपरात ब्रह्मानंद परम पद पावे ब्रह्मानंद ब्रह्मानंद परम पद पावे मन होवे निष्काम मनवा मन होवे निष्काम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम राम नाम सुख राम नाम सुख राम नाम सुखधाम. હવે આપણે પ્રસાદ લઈને ભાઈ બહાર આવી ગયા છીએ. બહાર આવ્યા તો જોયું તો ભાઈ અહીંયા જો ભાઈ આ શું વસ્તુ ભાઈ ખબર નહીં, બધા જોતા હતા પણ અમે પણ જોવા ગયા તો ભાઈ જો ગાંધ
પછી આપણે નાથી બહાર આવી ગયા ભાઈ, કેમ કે આપણે જવાનું હતું ઘરે ને ઘરે જવા માટે મોડું થાય પાછું ભાઈ. એટલે નાથી આવીને સીધા પાર્કિંગ બાજુ જઈને આપણી ગાડી ગોતી. પહેલાં તો ભાઈ ગાડી ગોતી પહેલાં તો કેટલી ઘડી તો પછી માન ભાઈ ગાડી આપણી મળી. જો આપણી ગાડી જો અહીંયા પડી. પછી નીકળી ગયા ભાઈ ઘરે જવા માટે ભાઈ. ગાડી લઈને ઘરે જવા માટે નીકળી ગયા. રસ્તામાં જુઓ આજ પૂનમને ચાંદો આખો ભાઈ. જો અમારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરી દેજો.